કે સ્મૃતિ ઈરાની હારી ગયા છે. હા, એ રાહુલ ગાંધીના પીએ ના હાથે હારી ગયા. એટલે તમે આ અંડરકરન્ટને કોઈ, અને બીજું 14 અને 19ની લહેર નથી આપણે કાયમ કહેતા. તમે જેટલા પત્રકારના પોલ થયા, જેટલી ચેનલ ઉપર, બધે મેં 270 થી 295 વિરેનભાઈ એના સાક્ષી છે. મેં આ સંખ્યા કીધી હતી. એનું કારણ એ હતું કે જે નુકસાન થઈ રહ્યું હતું બિહારમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, એની ભરપાઈ એક્ઝિટ પોલ બતાવતું હતું સાઉથની અંદર. સાઉથ એ બ્લેક સ્પોટ છે. એ જ્યાં સુધી ખુલે નહીં પિટારો ત્યાં સુધી ખબર ના પડે. અને સાઉથની અંદર ભારતીય જનતા પાર્ટી માટે ઘૂસવું એ બહુ જ અઘરું છે. એમણે જેના ખભે ચડ્યા હતા અન્નામલઈ, એ પોતે ચૂંટણી હારી રહ્યા છે. એટલે જ્યારે તમે ઉધાર નહીં રાખ, કોંગ્રેસ અહીંયા આ જ ભૂલ કરતી હતી ને. 2015માં પાટીદારો આંદોલન કર્યું તે ઘોડા ઉપર કોંગ્રેસ ચડી ગઈ. આ વખત ક્ષત્રિય સમાજનું આંદોલન થયું, કોંગ્રેસે ઘોડા ઉપર ચડી. તમે જ્યારે લાંબી ગાળાના રાજનીતિક મુદ્દા ઉભા ના કરો ત્યાં સુધી જે છે એ તમને સ્થાયી જનસમર્થન. મોટા સમાચાર, દિલ્હીમાં એનડીએ બેઠક બોલાવી લીધી છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે. દિલ્હીની અંદર એનડીએની બેઠક બોલાવવામાં આવી છે. સાંજનો સમય હોઈ શકે છે, કારણ કે જે રીતના ફોની થઈ રહ્યા છે, એકબીજા તરફ ક્રોસ વાયરિંગ જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. દીપા, એ મહત્વનું થઈ જાય છે. તો સાંજે પ્રેસ કોન્ફરન્સ પણ થશે અને સાથે સાથે પ્રધાનમંત્રી મોદીને લઈને તો એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રોડ શો, કારણ કે 2014-2019માં પણ એ પ્રકારની સ્થિતિ હતી કે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આજે કેવા પ્રકારનું આયોજન રહેશે? કાર્યકર્તાઓ સાથે સામાન્ય રીતે પ્રધાનમંત્રી મોદી મળતા હોય છે અને આજે તો જે ઘટાડો થયો છે ત્યારબાદ આખરે ભાજપ કેવી રીતે ઉજવણી કરશે તે પણ ચર્ચાનો વિષય બનશે. વરુણભાઈ, તમારી પાસે આવવા માંગીશ. પહેલા તબક્કાની ચૂંટણીના જે તારીખ હતી 19 એપ્રિલ અને 17 એપ્રિલે રામનવમી, રામલલાને તિલક કરવામાં આવ્યું, સૂર્ય તિલક કરવામાં આવ્યું. એટલે એવા આરોપો મૂકવામાં આવતા હતા કે રામ જન્મભૂમિનો પણ ફાળો આ વખતે બીજેપી લઈ જશે, પરંતુ થયું ઉલટું અને તમારી બેઠકો ઘટી છે ઉત્તર પ્રદેશમાં જ. જો બેન, અમે રામનું મંદિર બનાવ્યું છે, ક્યાંક ને ક્યાંક અમે નથી બનાવ્યું, પણ